નવસારી જિલ્લાના લીમઝર ગામમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે। ક્રિસમસ અને 31ની ઉજવણી નજીક આવી રહી છે અને તેવામાં વટાડ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે કે જ્યાં વાંસદા તાલુકાનું લીમઝર ગામ કે જેમાં બાઇબલ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું અને આ અંતર્ગતની જાણકારી હિન્દુ સંગઠનને થતાં હિન્દુ સંગઠન ત્યાં પહોંચી ગયું અને આ થઈ રહેલી મિશનરી એક્ટિવિટી જેને બંધ કરાવવામાં આવી પોલીસને પણ જાણ કરવામાં આવી છે। વટાડ પ્રવૃત્તિ સામે હિન્દુ સંગઠને વાંધો ઉઠાવ્યો। હું નામ ભાઈ તમારો? ગોવિંદભાઈ। જાતના હો? કુકડા। ધર્મ કયો તમારો? ખ્રિસ્તી ધર્મ। કયો ધર્મ? બોલો ને ફટાફટ, હિંમત તો બોલો। ખ્રિસ્તી તો બોલો। ખ્રિસ્તી આ બાइबल કોની? आदिवासी। આ બાइबल नहीं, आदिवासी में ख्रिस्ती नहीं आवे। आदिवासी में ख्रिस्ती नहीं आवे। भाई जो कोई जगह आदिवासी में ख्रिस्ती આ કોની બાइबल તમારી છે ને? તમે બધાને ભાષણ આપતા છો ને, પ્રાર્થના કરાવો ને, તો તમે ખ્રિસ્તી છો કે હિન્દુ છો એ મને જવાબ આપો પહેલા। हिंदू નથી ખ્રિસ્તી થયા। ખ્રિસ્તી થયા ને? આધાર કાર્ડ જો, આધાર કાર્ડ બતાવો। આધાર કાર્ડમાં તમારે ખ્રિસ્તી છે? હું મોબાઈલ પાસે નથી મોબાઈલમાં। હે? નથી મોબાઈલમાં। આ મંગાવો બધા કાર્ડ ચલવો ભેજો આધાર કાર્ડ બતાવો પોલીસ સાથે છે તમારા આધાર કાર્ડ બતાવો ભાઈ। મારું બી નથી, મેં બી હું નામ હું કેટલા સમયથી તમે ખ્રિસ્તી બન્યા? આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી? આદિવાસી ધર્મનું પાલન નથી કરતા તમે? ડુંગરદેવ વાઘદેવ કંસરી બધું ખતમ? બોલો હા કે ના? એ તો અમે હા કે ના બોલો? એ નથી કરતા। નથી કરતા ને? ડુંગરદેવ કંસરી માતા બધું બંધ ને? તો તમે ખ્રિસ્તી બની ગયા ને? તો તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી બતાવો। આધાર કાર્ડ નથી લાવ્યા એમ। તેમાં ખ્રિસ્તી લખેલું છે? ખ્રિસ્તી લખેલું છે? તમે બેન કેટલા વર્ષે ધર્મ પરિવર્તન કર્યું? 9 વર્ષ થઈ ગયા, બરાબર। આધાર કાર્ડમાં શું નામ લખેલું? તમે હિન્દુ છો કે ક્રિશ્ચન છો? હિન્દુ છો તો પછી કેવી રીતે આ બાઇબલ હાથમાં લીધી? આ બાઇબલ આ જે બધાના હાથમાં એક બાઇબલ આપેલી આ લોકોએ, આ બધાના હાથમાં બાઇબલ આપેલી ને લોકોને બેવકૂફ બનાવ ધર્મ પરિવર્તન। તમારે શું થયું? તમે કેમ ખ્રિસ્તી બનેલા? કોઈ શાંતિ નથી, બેવકૂફ। મેં હિન્દુ છું, મારું કોઈ બગાડે પોતાનું ધર્મ નહીં ભાઈ। તમને હારા કરે, મારી વાત સાંભળો, તમને હારા કરે એમનો કોઈ વાંધો નથી, મેં તમને હજી બી કહું, લેકિન ધર્મ પરિવર્તન નહીં કરવું। આપણી સંસ્કૃતિ આપણે ગર્વ હોવું જોઈએ, આપણી સંસ્કૃતિ પર આપણે ગર્વ હોવું જોઈએ કે મેં આદિવાસી હિન્દુ છું। તમે ધર્મ પરિવર્તન નહીં કરવાનું। જય શ્રી રામ। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રીય જવાબદારી છે। આજે અમને એક માહિતી મળી કે લીમઝર ગામના આદિમ જૂથ ફરિયામાં એક ધર્મસભા ચાલી રહી હતી, એમાં ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું હતું। અમે જ્યારે અહીંયા પોલીસ કંટ્રોલમાં જાણ કરીને અમે સ્થળ પર આવ્યા તો આ જગ્યા પર લોકો બાઇબલ લઈને પ્રાર્થના કરી રહ્યા હતા। અમને અમારો વિરોધ એક જ છે કે આ વિસ્તારમાં આદિવાસી, આ વિસ્તારમાં ક્રિશ્ચન નથી તો બાઇબલનો પ્રચાર કેમ? બીજું કે જે અહીંયા પાસ્ટર છે, જે ભાઈ ચલાવતા છે, એમના આધાર કાર્ડ અમે ચેક કર્યા તો એમાં આદિવાસી હિન્દુ લખેલું છે। તો તમને તમારો ધર્મ મુબારક, અમને કોઈ વાંધો નથી, તમે તમારા ધર્મની પૂજા કરો, અમને વિરોધ બી નથી કરતા, લેકિન તમે તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી લખાવો। તમે કહો કે અમે ગર્વથી કે અમે ક્રિશ્ચિયન છે, અમે વિરોધ નથી કરતા। આ જે પાસ્ટર ક્યાં ગયા ભાઈ? આ ઘર છે, એને પોલીસને કંટ્રોલ જાણ કરવા છતાં આ લોકો સભા હજુ કરતા છે, સભા રોકતા નથી।